શાળા પ્રવેશોત્સવ 2012 અંતર્ગત વડાલી શહેરી વિસ્તારની શાળાઓ પૈકી પ્રાથમિક શાળાઓમાં બાળકોનું શિક્ષણ મંત્રી રમણલાલ વોરાએ નામાંકન કરાવ્યું હતું. આજનો બાળક એ આવતીકાલનો ભાવિ નાગરિક છે. બાળકને સાચી સમજ અને કેળવણી માટે પ્રાથમિક શિક્ષણ આવશ્યક છે અને શિક્ષણ એ ઉજ્જવળ બનાવવાનો ઇલાજ છે એમ શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરાએ બાળકોને વડાલી શહેરની પ્રાથમિક શાળાના બાળકોનું નામાંકન કરાવતા જણાવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવ 2012 કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે વડાલી શહેરની પ્રાથમિક શાળા નંબર 2, 3 અને 6માં 92 બાળકોને દફતર તથા શૈક્ષણિક કીટ આપી નામાંકન કરાવ્યા બાદ મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં ભૌતિક સુવિધા તથા સવલતો ઊભી કરવામાં આવી છે. વળી બાળકોના રસ અને રુચિ પ્રમાણે શિક્ષણ આપવાનું કાર્ય કરવામાં આવે છે, જેને લઈ હવે શાળામાંથી અધવચ્ચે અભ્યાસ છોડી મૂકતા બાળકોની સંખ્યા ઘટી છે. આ પ્રસંગે વડાલી પ્રાથમિક શિક્ષણ શરાફી મંડળી તરફથી મુખ્યમંત્રીના કન્યા કેળવણી નિધિમાં ₹21,000નો ચેક મંત્રીશ્રીને અર્પણ કરાયો હતો તથા વડાલી વેપારી એસોસિએશને નગરપાલિકામાં ફાયર ફાઇટર વસાવવા મંત્રીશ્રીને રજૂઆત કરી હતી. આ પ્રસંગે વડાલી નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા ભાજપા ઉપપ્રમુખ તથા નગરપાલિકા સદસ્યો, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા CRC કોઓર્ડિનેટર, CDPO, શહેરીજનો તથા શાળાના શિક્ષકો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માહિતી બ્યુરો, રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.